હવે સરકારી હોસ્પિટલના સ્ટાફને શ્વાનની ગણતરી કરવાનો આદેશ। આરોગ્ય કેન્દ્રોમાં શ્વાનની ગણતરીને લઈ રાજ્ય સરકારનો પરિપત્ર। સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, પીએચસી સેન્ટરમાં શ્વાનની ગણતરી કરવી પડશે। સોમવાર સુધીમાં રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવા માટે આદેશ। શિક્ષકો, તલાટી બાદ હવે શ્વાન ગણતરીની કામગીરી આરોગ્ય કર્મીઓને સોંપતા ગણગણાટ। સમગ્ર મામલે આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે કહ્યું કે રખડતા શ્વાન નાના બાળકોને કરડે છે। સુપ્રીમ કોર્ટ દ્વારા માહિતી માંગવામાં આવી છે। હોસ્પિટલની પ્રિમાઇસીસમાં કેટલા શ્વાન છે તેના આંકડા લેવાના છે। રખડતા શ્વાનોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવાની વિચારણા છે। રખડતા શ્વાનનો ચોક્કસ આંકડો મળી રહે તે માટેનું આયોજન છે। જીવદયા, પ્રાણી દયા જે છે એને પણ આપણે ન્યાય આપી શકીએ અને રખડતા કૂતરાઓને શેલ્ટરમાં શિફ્ટ કરી શકીએ। આવો નામદાર સુપ્રીમ કોર્ટના પવિત્ર આશયથી અમારી પાસે માહિતી માંગી છે અને અમે દરેક હોસ્પિટલની અંદર આ માહિતી માટેનો પત્ર લખેલો છે। આ માહિતી સિક્યુરિટી દરેક પ્રિમાઇસ પોતાની જગ્યાની અંદર જ આ માહિતી પ્રાપ્ત કરવાની છે